લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ને ભારતીય જનતા પાર્ટીએ આ રંગીલા રાજકોટને રણ મેદાનમાં પરિવર્તિત કરવાનો ઈરાદાપૂર્વક પ્રયાસ કર્યો છે, ત્યારે ખૂબ મોટા પડકારો ને અમે ઝીલવા અહીંયા આવ્યા છીએ અને એ જ પડકારો જન જન સુધી પહોંચાડવાની આપ સૌ નિષ્ઠાપૂર્વક હંમેશા જવાબદારી નિભાવતા આવ્યા છે, ત્યારે અહીંયા આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથીઓનું હૃદયથી સ્વાગત કરું છું. અમારા પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને રાજકોટ સંસદીય મતવિસ્તારના પ્રભારી ભીખુ દાદા, માનનીય વિજયભાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ માનનીય અતુલભાઈ, આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અજીતભાઈ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માનની કપુડિયાજી, કોંગ્રેસ પરિવારના બધા જ હુકમ જેવા આગેવાનો, પરિવારજનો અને વહાલા રાજકોટ, આ રાજકોટનું રણ મેદાન એ સંસદીય મત વિસ્તારને સાંસદ ચૂંટીને આપે એટલા પૂરતું સીમિત નથી. સતત અને સળંગ સત્તાના મદમાં શાસકોનો અહંકાર હવે 7મા આસમાને પહોંચ્યો છે અને એ અહંકારની આગમાં આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના તમામ જાતિ, ભાષા, ધર્મ, પ્રાંતના લોકો પીડાઈ રહ્યા છે. આપણે સૌ સાક્ષી છીએ કે આ રાજકોટ કોર્પોરેશનથી લઈ અને કેન્દ્ર સુધી ભાજપનું શાસન છે. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સરપંચથી લઈ અને સંસદ સભ્ય સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ ચૂંટાઈ અને ચારેય કોર ભાજપનો જય જયકાર છે. કમનસીબે ગુજરાતની વિધાનસભા વિપક્ષ વિહોણી છે. ગુજરાતની વિધાનસભા વાંઝણી રહી એવી સ્થિતિનું 1.25 વર્ષ ઉપરાંતથી નિર્માણ થયું હોવા છતાં સત્તાના સૂત્રો સંભાળનારા લોકો સામાન્ય માણસની અપેક્ષાઓ, આશાઓ પરિપૂર્ણ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા અને એ નિષ્ફળતાનો ભોગ આજ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બની રહ્યા છે. ગુજરાત ભાજપમાં દાવાનળની સ્થિતિ છે. રાજકોટથી શરૂ કરીને અમરેલી હોય, સુરેન્દ્રનગર હોય, જુનાગઢ હોય, મહેસાણા હોય, સાબરકાંઠા હોય, વડોદરા હોય, વલસાડ હોય, જ્યાં જુઓ ત્યાં ભૂતકાળમાં વિપક્ષમાંથી વટલાવેલા લોકોની બોલબાલા છે અને પાર્ટી વિથ ડિફરન્સના નારા સાથે જે રાજકોટે એક વિચારધારાને બળ પૂરું પાડવાનું કામ કર્યું હતું, એવા રાજકોટમાં પણ ભાજપના પાયાના કાર્યકર્તાઓ કમલમની કાર્યાલયે ખુરશી સાફ કરવાનું કામ કરે. સંસદમાં લગભગ અડધાથી ઉપરાંત કોંગ્રેસ અને વિપક્ષ ગોત્રના લોકો કમલમની કાર્યાલયે ભાજપના કાર્યકર્તાઓએ ગાભા મારીને સાફ કરેલી ખુરશીમાં તાજ પહેરીને બેઠા હોય એવી સ્થિતિ પેદા થઈ છે. સત્તા ચૂંટાયેલા લોકો સત્તાનો સ્વસશક્તિકરણ માટે ગેરલાભ લઈ રહ્યા છે. સરકાર દ્વારા ઊભી કરાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે આજ સમગ્ર ગુજરાતમાં મંદીની મોકાણ છે. નાના મધ્યમ વર્ગી વેપાર ધંધા ભાંગીને ભૂખો થઈ ગયા છે.
દુકાનોના શટર પડી રહ્યા છે, ફેક્ટરી કારખાના બંધ થઈ રહ્યા છે, લાખો રૂપિયા ખર્ચીને ભણેલો ગણેલો મારો ગુજરાતનો યુવાન એને નોકરી નથી મળતી. સરકારી પદો ઉપર ક્યાંય કરાર આધારિત કર્મચારીઓ, ક્યાંય ફિક્સ પેના કર્મચારીઓ અને હવે તો આઉટસોર્સથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મામા માસી ફઈ ફુવાના પસંદગીના લોકોને સરકારી વહીવટમાં થોપી રહ્યા છે અને એનું પરિણામ આજે ગુજરાતનો ગરીબ, ખેડૂત, દલિત, પછાત, આદિવાસી, મધ્યમ વર્ગીય પરિવારો બની રહ્યા છે. આપણે સૌ સાક્ષી છીએ કે આજ મોંઘવારીએ માજા મૂકી છે. હું ખેડૂતનો દીકરો છું. ખેડૂતના દીકરાને પરસેવો પાડવો, ખેતી કરવી છે. ખેત ઉત્પાદન ખર્ચ સતત વધતો જાય છે. ખાતર, બિયારણ, દવા ઉપર કર, મોંઘી વીજળી, સિંચાઈના પાણીનો અભાવ અને વધતા જતા ઉત્પાદન ખર્ચ વચ્ચે ખેડૂતોની આવક સતત ઘટતી જાય છે. ખેડૂતોને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નથી મળતા અને બીજી તરફ ગૃહિણીઓને ઘરના રસોડે કરિયાણું સતત મોંઘું થતું જાય છે, ગંધિયાણું સતત મોંઘું થતું જાય છે. ખેડૂતોને ભાવ ન મળે, ગ્રાહકોને કાંઈ સસ્તું ન મળે તો આ વચ્ચેથી મલાઈ કોણ તારવી જાય, એ હવે સમગ્ર ગુજરાતને સવાલ થાય છે. આ ભારતીય જનતા પાર્ટીના લોકો સતત અને સળંગ સત્તાના મદમાં ભાન ભૂલ્યા છે. બાબા સાહેબે ઘડેલા બંધારણથી મળેલા આ દેશના લોકોના અધિકારને અહંકારની એડીએ કચડી રહ્યા છે. આપ જુઓ, આજ સમગ્ર ગુજરાત એ ભૂ માફિયા, મિલકત માફિયા, જમીન માફિયા, ખનીજ માફિયા, શિક્ષણ માફિયા, દારૂ માફિયા અને હવે ગુજરાત એ ડ્રગ્સનું ગેટવે બન્યું હોય એવી સ્થિતિ પેદા થઈ છે. સમગ્ર દેશમાં દારૂબંધીના નારાનો સૌથી પહેલો અમલ કરનારું આ ગાંધીનું ગુજરાત એ ડ્રગ્સ ઉતારવાનું ગેટવે બને ત્યારે ગુજરાતની આવતી પેઢીને આ શાસકો ક્યાં ધકેલવા માંગે છે એ જનજનના મનમાં હવે સવાલ થાય છે. ઘણા બધા પ્રશ્નો છે પણ સમસ્યાઓ અલગ હશે કે દરેક સમસ્યાઓથી પીડિત વર્ગ અલગ હશે. આપણે જોઈએ કે નાના માણસના પરસેવાની કમાણીમાંથી કર આતંકવાદે આજ સરકારી તિજોરીઓને છલકાવવાનો પ્રયાસ થાય છે. કર આતંકવાદ છે, ટોલ આતંકવાદ છે. નાના માણસની પરસેવાની કમાણી એ સરકારી તિજોરીમાં કર આતંકવાદથી લૂંટાઈ રહી છે અને બીજી તરફ સરકારી તિજોરીનો માલ એ મુઠ્ઠીભર ધનાઢ્યપતિઓના ખિસ્સામાં સુકામે સરકાવાય છે. એ હવે ગુજરાતને સવાલ થાય છે. ઘણી બધી વાતો કરતા રહેશું પણ આજ આ રાજકોટ, રંગીલા રાજકોટની ભૂમિને વંદન કરવા આવ્યો છું. રાજકોટના સંસદ સભ્ય બનવા નહીં, એના હાથી બની અને આવતા 5 વર્ષ આ ભેળાઈ ગયેલું ખેતર એને સાફ કરવા માટે આવ્યો છું. રાજકોટના હૃદયને જીતવા માટે આવ્યો છું. દેશના બંધારણને બચાવવા માટે આવ્યો છું. સંવિધાનની સુરક્ષાના સંકલ્પને રાજકોટ વાસીઓ વધાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આ ચૂંટણી આવતા દિવસોમાં
દેશની જે સાંસ્કૃતિક ધરોહર છે, જે આ દેશમાં કુમારી હતી, આ દેશમાં રઘુકુળ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પર વચન ન જાય. આજ રામનવમીનો શુભ દિવસ છે. આપ સૌને રામનવમીની હૃદયથી શુભેચ્છા પાઠવું છું. સત્ય, નિષ્ઠા, વચન, નીતિમત્તા, ન્યાય જેવા સંસ્કારોનું આ દેશના દરેક હૃદયમાં સંચાર કરનારી આપણી સંસ્કૃતિ, જ્યાં નારી શક્તિની હંમેશા પૂજા થઈ છે. આ દેશે હંમેશા શક્તિને વંદન કર્યા છે, શક્તિને પૂજી છે, શક્તિનો આદર કર્યો છે. અને જ્યારે જ્યારે શક્તિના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનું કોઈ અસુરી શક્તિઓએ પ્રયાસ કર્યો, ત્યારે ત્યારે આ દેશની શક્તિઓએ રણચંડી બની અસુરોના અહંકારને ઓગાળ્યો છે. અને આજે પણ મને વિશ્વાસ છે કે આ રાજકોટને ઈરાદાપૂર્વક રણ મેદાનમાં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે, ખૂબ જ્ઞાની છે, લોકો એવું માને કે સારા વાચક પણ હશે. તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય, અને એ ભૂલ નહીં, ઈરાદાપૂર્વકનું કૃત્ય ગુજરાતને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીના નીતિ નિર્ધારણ કરનારા લોકોનું ઈરાદાપૂર્વકનું કૃત્ય, એની અમલવારી આ શાંત રાજકોટના આંગણે સુકામે, આ રંગીલા રાજકોટના આંગણે સુકામે, એ હવે રાજકોટના જનજનના મનમાં સવાલ થાય છે. આ દેશમાં દરેક કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વર્ણ હોય, કોઈ પણ વર્ગ હોય, કોઈ પણ ભાષા કે પ્રાંત હોય, વિવિધતાની અંદર એકતામાં ગૂંથાયેલો આ ગુલદસ્તો એને એકબીજાના પૂરક બનીને ખંભે ખંભા મેળવી આ દેશને મહાન બનાવવાનું કામ કર્યું છે. આજ સત્તામાં બેઠેલા લોકો આઝાદીની લડાઈમાં પણ અંગ્રેજોને સહકાર આપતા હતા, અને આજ આઝાદ ભારતમાં ગાંધીજીએ આઝાદી અપાવી, સરદાર સાહેબે 18 વર્ણની લાગણીના તાતને જોડ્યા, અને બાબા સાહેબે બંધારણમાં પ્રાણ પૂરી, જે સામાન્ય માણસની અધિકાર યાત્રા આગળ ધપાવી હતી. એ અધિકારોને કચડવા, સત્તાને મેળવવા ભૂતકાળની અંદર પણ ગુજરાતમાં વર્ગ વિગ્રહના દરેક ચૂંટણીએ બીજ રોપતા આવ્યા, અને એ સફળતાનો સ્વાદ ચાખી ગયેલા લોકો આ લોકસભાની ચૂંટણી પહેલા પણ એ જ વર્ગ વિગ્રહનું બીજ રોપવાનો પ્રયાસ કર્યો, એને હું પકોડી કાઢું. પરેશભાઈ, 22 વર્ષ પછી તમારા અને પરસોત્તમ રૂપાલા કે રાજકોટમાં તમારી જીત થશે. રાજકોટનું રણ મેદાન એ પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશ ધાનાણીની લડાઈ નથી. રાજકોટનું રણ મેદાન એ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધનની લડાઈ નથી. આ રાજકોટનું રણ મેદાન કોઈ વ્યક્તિને માત્ર સાંસદ બનાવવા માટેની લડાઈ નથી. રાજકોટનું રણ મેદાન એ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા, જનજનના સ્વાભિમાન
ની રક્ષા માટેની લડાઈ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સત્તામાં બેઠેલા લોકોના અહંકારને રાજકોટનો જન ઓગાળશે. સામાન્ય જનતા એના અધિકારોના રક્ષણ માટે, એના સ્વાભિમાનની રક્ષા માટે સૌ સાથે મળી અને આ લડાઈને આગળ નથી લાગતું કે કોંગ્રેસના અમુક જે જૂના જોગીઓ છે એને જ એમાં ખાતર નાખ્યું અને ભાજપને પૂરી ઉપજ મળી છે? કારણ કે એટલા માટે કે આટલા વર્ષો સુધી જે પક્ષને વફાદાર હતું, મતલબ પક્ષે જેના સારા હોદ્દા આપ્યા એને છેલ્લે અલવિદા કહી દીધું, અને અમુક જે ઊંચા જોગીઓ છે જે હજી લડવા માટે તૈયાર નથી થતા, વિચારે છે, આ માટે તમે શું કહેશો? આ લડાઈ રાજ્યભરમાં ખૂબ સાચી વાત છે. કોંગ્રેસ પક્ષ એ માત્ર સંગઠન નથી, રાજકીય પાર્ટી નથી. કોંગ્રેસ પક્ષ એ આંદોલન છે, આઝાદીનું આંદોલન. આઝાદીના આંદોલનમાં પણ શક્તિશાળી લોકોને સાથે લઈ અને જે સમૂહ બન્યો એ જ કોંગ્રેસ પાર્ટીમાં પરિવર્તિત થયો. કોંગ્રેસ પક્ષમાં પક્ષ બન્યો ત્યારથી આજ પર્યંત સંપૂર્ણ આઝાદી છે. બોલવાની આઝાદી, હરવા ફરવાની, ખાવા પીવાની, પહેરવાની આઝાદી, પોતાનો મત સ્પષ્ટપણે અને જાહેરમાં મૂકવાની પણ આઝાદી. મારે આપના મારફત ભારતીય જનતા પાર્ટીના મિત્રોને સવાલ પૂછવો છે કે તમે એવી કઈ વ્યવસ્થા પેદા કરી છે જ્યાં તમારા નેતાઓ નમાલા બની ગયા છે? આજ પ્રજા વિવિધ સમસ્યાઓથી પીડાય છતાં ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો જનપ્રતિનિધિ એની સરકારને સાચી વાત કેમ નથી કહી શકતો? અમારે ત્યાં પૂર્ણપતિ હું પાડ માનું છું ઈશ્વરી શક્તિનો. કોંગ્રેસનો બધો જ કકળાટ છેલ્લા 15 વર્ષમાં વટલાઈ અને કમલમની કાર્યાલયે ગયો અને એનું પરિણામ આજ ગુજરાત ભાજપમાં દાવાનળની સ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીના 2 ઉમેદવારોને પાછા ખેંચી લીધા અને આ ત્રીજાને પાછા ખેંચવા કે કેમ એનો આજે પણ મને સવાલ લાગે. એક દાખલા સાથે મારી વાત પૂરી કરીશું. અમરેલીની અંદર એક બનાવ બન્યો, આપ એના સાક્ષી છો. કોઈએ પૂછ્યું કે ભાઈ શું થયું? તો કે અમરેલીમાં ઝઘડો થયો. કોની વચ્ચે થયો? તો ક્યાં થયો? તો કે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયે થયો. કોણ બાંધ્યા? તો કે ભાજપ વાળા અંદરો અંદર બાંધ્યા. શું કામે બાંધ્યા? તો કે ટિકિટ મને મળશે કે તને મળશે એની માટે બાંધ્યા. તો માર્યા કોણે? તો કે ભાજપ વાળાએ. માર કોણે ખાધો? તો કે ભાજપ વાળાએ. માર સેનાથી ખાધો? તો કે ભાજપના ઝંડાવાળા દંડાથી ખાધો. 15 જણાના અમરેલીમાં માથા ફાટી ગયા. આ ભાજપ વાળા અંદરો અંદર સત્તાના સ્વાર્થ માટે, ખુરશીની ખેંચમખેંચ માટે લડી રહ્યા છે. અને બીજી બાજુ અમારો કોંગ્રેસ પરિવાર ઇતિહાસમાંથી બોધપાઠ લઈ બધા જ ખંભે ખંભા મેળવી અને બીજી આઝાદીની લડાઈ લડી રહ્યા છે. મને વિશ્વાસ છે કે આ બીજી આઝાદીની લડાઈમાં કોંગ્રેસનો વિજય થશે. ઇતિહાસ એનો સાક્ષી છે. આ પહેલી વખત કોઈ સમાજ કે એના ઘરની શક્તિ ઉપર વાર થયો હોય એવું નથી. કે પાટણની પીડિતા હોય, નલિયાની નિર્ભયા હોય કે કેટલી દીકરીઓના દામનને દાગ લગાડવાનો સરકારની છત્ર છાયા નીચે પ્રયાસ થયો. સરકાર એની ફરજ ચૂકી. ભૂતકાળમાં પણ વિવિધ સમાજો વચ્ચે ક્યાંય વર્ગ વિગ્રહ કરાવી, કોમવાદ કરાવી, જાતિ, કોમ, ભાષા, ધર્મની વચ્ચે ભાગલા પડાવી રાજકીય રોટલા શેકવામાં ભાજપ સફળ થયું. અને માટે આજ લોકોને મૂળ પ્રશ્નોથી ભટકાવવા, જાતિગત લડાઈને ઈંધણ પૂરું પાડવાનો ઈરાદાપૂર્વકનો પ્રયાસ રાજકોટના મેદાનમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યો હોય એવું મને લાગે છે. દીકરીઓ 15 દિવસથી ખૂબ સંયમ સાથે, મર્યાદામાં, શાંતિથી, જેમ પાંડવોએ 5 ગામ માંગ્યા હતા એમ મારી બહેનો દીકરીઓ માત્ર એક ઉમેદવારી રદ કરાવવાની માંગણી લઈને આજ પર્યંત રખડી રહી છે. અને નીતિ નિર્ધારણ કરનારા ભારતીય જનતા પાર્ટીના શાસકોએ દીકરીઓને જાણે મજાક કરતા હોય એવી સ્થિતિનો ભોગ રાજકોટમાં ગઈકાલે કે દીકરીઓની આંખમાંથી આંસુ વહેતા. શું કોઈ દીકરીઓની જાત હોઈ શકે? દીકરીઓની કોઈ કોમ હોઈ શકે? દીકરીઓનો કોઈ ધર્મ હોઈ શકે? ના, દીકરીઓ એ દેશની દીકરીઓ છે.
આજ કોઈની દીકરી ઉપર આંગળી ચીંધાતી હશે અને આપણે ચૂપ રહ્યા તો આવતીકાલે આપણી ઘરે ઘોડિયામાં ઉછરતી જે શક્તિ છે, જે દીકરી છે, એ પણ સલામત નહીં હોય. એટલે મારે રાજકોટના પાદરમાં આપ સૌના માધ્યમથી જનજનને વિનંતી કરવી છે કે આ દેશની દીકરીઓને સલામત રાખવી છે કે કેમ, આ સવાલનો જવાબ આવતા દિવસોમાં રાજકોટના જનતાએ આપવાનો છે. મને વિશ્વાસ છે. પરેશભાઈ, તમે શું માનો છો? રાજકોટમાં તમે કહો છો કે સ્વાભિમાનની લડાઈ છે, શું આ એક મુદ્દા ઉપર કોંગ્રેસ ચૂંટણી લડશે કે કયા મુદ્દા ઉપર ચૂંટણી લડશે આ બધા? અને આ વાત બીજું એમાં મેનિફેસ્ટો શું રહેશે આપણો? હા, કારણ કે તમે શરૂઆતથી જ તમારામાં સ્વાભિમાનની લડાઈ કરી રહ્યા છો, ક્ષત્રિય આંદોલનને કારણે જે ભાજપે નું અહમ જોવા મળશે એની લડાઈ કરી રહ્યા છો. શું મુદ્દા રહેશે લોકોની વચ્ચે? આ એક મુદ્દે જ જવાના છો કે બીજા મુદ્દે જવાના છો? સ્વાભિમાન યુદ્ધ એ ભારતીય જનતા પાર્ટીએ પેદા કરેલી વિવિધ સમસ્યાઓથી પીડાતા લોકો એ પગભર થાય, સશક્ત થાય, પોતાના પરસેવાની કમાણીથી ઈમાનદારીનો રોટલો ખાતા થાય, ભ્રષ્ટાચારમાં પીસાતા બંધ થાય, મંદી, મોંઘવારી અને બેરોજગારીનો ભાર એ ઓછો થાય, તો જ માણસ પોતાના સ્વાભિમાનથી પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે. અને આ બધા જ મુદ્દાઓને લઈ સમસ્યાઓ ઘણી બધી હશે, સમસ્યાથી પીડિત લોકો, વર્ગ અને વર્ણ અલગ અલગ હશે, પણ એ સમસ્યાઓ પેદા કરનારી એની જનક સત્તાની સ્વાર્થી વિચારધારા એ ભારતીય જનતા પાર્ટી છે. ત્યારે ભૂતકાળમાં અલગ અલગ લડ્યા, ભાજપે લડાવ્યા અને પરિણામે આજ ગાંધી અને સરદારનું ગુલામ એ કોઈ અવાજ ઉઠાવી શકતું નથી. અવાજ ઉઠાવે તો એને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, પોલીસના દંડે પીટવામાં આવે, ખોટા પોલીસ કેસ કરવામાં આવે, ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ, જીએસટીની રેડો નખાવવામાં આવે અને રખેને કોઈ એને તાબે ન થાય ને તો એને લલચાવવાના, ફોસલાવાના અને પછી ન્યાયપાલિકાની અંદર પણ ન્યાયનું પલડું થરથર કાપે એવી પરિસ્થિતિ પેદા થઈ છે. ત્યારે આ લડાઈ એ સંવિધાનને બચાવવાની છે, સંવિધાનના અધિકારોની યાત્રાને આગળ ધપાવવાની છે. કોંગ્રેસ પક્ષે ભૂતકાળમાં પણ સામાન્ય માણસના સશક્તિકરણ માટે એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય, માહિતીનો અધિકાર હોય, અન્નનો અધિકાર હોય, ન્યાયનો અધિકાર હોય, જંગલની જળ, જંગલ અને જમીનનો અધિકાર હોય, વિવિધ અધિકારોથી લોકોના સશક્તિકરણનો પ્રયાસ કર્યો છે. માણસ, આ દેશનો દરેક વ્યક્તિ આ દેશનો સાચો માલિક છે. સામાન્ય માણસ મજબૂત થશે તો મારું ભારત મહાન થશે. ભારતીય જનતા પાર્ટી સીધી કે આડકતરી રીતે સામાન્ય માણસને કોઈને કોઈ રીતે મજબૂરીવશ સરકારી કચેરીએ જવું પડે અને સરકાર ચલાવનારા લોકોને સલામ મારવી પડે એવી ગુલામીની વ્યવસ્થા પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે છેલ્લી વાત, આ લડાઈ વ્યક્તિ સામેની લડાઈ નથી, આ લડાઈ કોઈ વિચારધારા સામેની લડાઈ નથી, આ લડાઈ લોકશાહી વ્યવસ્થા ને તોડવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એને બચાવવા માટેની લડાઈ. હું આપ સૌને વિનંતી કરું છું કે મારા સંભવિત પ્રતિસ્પર્ધી 3 વખત અમરેલી વિધાનસભાનું એને ચૂંટાઈ અને પ્રતિનિધિત્વ કર્યું હતું. 1995 થી ભારતીય જનતા પાર્ટીની આજ પર્યંત સળગ અને સતત સત્તા છે. એમ છતાં અમરેલીમાં આખા સૌરાષ્ટ્રની સૌથી પહેલી રેલ આવી. દેશ બદલો. અમરેલીમાં બ્રોડગેજ કેમ ન આવી એ રાજકોટ વાળા મિત્રો અમરેલી વાળાને પૂછ્યું. અમરેલીમાં એર સ્ટ્રીપ હતી, અમરેલીમાં એરોપ્લેન અત્યાર સુધી કેમ ન ઉતરા એ અમરેલી વાળાને તમે પૂછ્યું. અમરેલીમાં ઠેબી ડેમ બન્યો, આ ઠેબી ડેમને ઠેબે કોણે ચડાવ્યો એ તમે અમરેલી વાળાને પૂછ્યું. અમરેલીમાં
અમરેલીની શાન સમાન ટાવર હતો પણ ટાઈમે ડંકા નહોતા વાગતા. એ અમરેલી વાળાને તમે પૂછો. અમરેલી વાળા તમે જ છો. હું તો અમરેલી વાળાને પૂછું, અમરેલીના જનજનને પૂછો કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય હતા, સરકારમાં તેઓ મહત્વની જવાબદારી પણ નિભાવતા હતા અને એમ છતાં એના ફળ અમરેલીને ચાખવા કેમ ન મળ્યા? હું તો રાજકોટ વાળાને વિનંતી કરું છું, બાપ અમે અમરેલી વાળા તો બધાય આ ભાજપને ઓળખીએ છીએ, તમે વેલા ઓળખી જાજો. રખેને અખતરો કર્યો ને તો આ આજીમાં પાણી આવતું હતું ને, હવે એને વિકાસ વધુ કરવો છે એટલે આ પાણી બંધ કરાવશે, વધુ વિકાસ કરવો છે, બનેલા પુલને તોડાવશે. મારી બધાને વિનંતી છે કે વિકાસની કાલ્પનિક વાત કરનારા લોકોએ વિકાસની પરિભાષાને રોડ, રસ્તા, ગટર પૂરતી સીમિત કરી દીધી છે. વિકાસ એ સર્વાંગી વિકાસ હોવો જોઈએ. ત્યાં બાળકને વિનામૂલ્યે સારું શિક્ષણ મળે, મારા વડીલોને તંદુરસ્ત આરોગ્યની સુરક્ષા મળે. વિકાસ એ દરેક માણસને 2 ટાઈમ શુદ્ધ સાત્વિક ભોજન મળે. વિકાસની પરિભાષા એટલે માનસિક વિકાસ, સાંસ્કૃતિક વિકાસ. આ ભારતીય જનતા પાર્ટીએ જે ભારતે પીરસેલા સંસ્કારો છે, સર્વાંગી વિકાસના સપનાઓ છે, એને રોડ રસ્તા પૂરતા સીમિત કરી દીધા છે. ત્યારે મારી 2 હાથ જોડીને વિનંતી છે કે શારીરિક રીતે સશક્ત થવા, માનસિક રીતે સશક્ત થવા, વ્યવસ્થાની અંદર બદલાવ લાવવા માટે થઈને પરિવર્તન આવશ્યક છે. અપેક્ષા રાખું કે રાજકોટના લોકો આ સૌરાષ્ટ્રના હૃદયની અંદર ધડકન બની સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની લહેર